Hello students, once again welcome in today's another session of PSS. Now students, in our first session of today, we understood the points regarding sales promotion by salesmen. Now our next technique, second technique is sales promotion by traders and distributors. એટલે કે કંપની જે ટ્રેડર્સ છે એમના જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ એમની પ્રોડક્ટનું સેલ્સ પ્રમોશન કઈ રીતે કરશે. A statement over here is given by the famous author L.K. Johnson that it is not at all weird to say that the success of the producer sales promotion activity is based on the success of the distributor and traders. નો ડાઉટ કે જે પ્રોડ્યુસર્સની જે સેલ્સ પ્રમોશન એક્ટિવિટી છે એમની જે સક્સેસ છે એ કોના ઉપર ડિપેન્ડ છે તો કે ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ એ પ્રોડક્ટનું કેવું સેલ્સ પ્રમોશન કરે છે એમના ઉપર ડિપેન્ડ છે. ફોલોઈંગ મેથડ્સ કેન બી યુઝડ by producers with the help of traders and distributors, right? કોઈ પણ પ્રોડ્યુસર છે મેન્યુફેક્ચરર છે એ એમના ટ્રેડર્સ એટલે કે ડિસ્ટ્રીબ્યુટર્સ થ્રુ પ્રમોશન એ કઈ રીતે કરી શકે. Here the points are given. Total 11 points are there. આ પોઈન્ટ્સ પર તમને શોર્ટમાં એટલે કે ડિટેલમાં તમારી ટેક્સ્ટ બુકમાં એક્સપ્લેન કરેલા છે. ફર્સ્ટ વન, ઓર્ગેનાઇઝેશનલ એડવાઇસ. Generally, the manufacturer can provide higher level advice and guidance to small trader and distributors. જેમ કે તમે છે કંપની છે તમારી તો તમે તમારા જે ડિસ્ટ્રીબ્યુટર છે જે સેલર છે તમારી પ્રોડક્ટના એમને તમે એવી ઇમ્પોર્ટન્ટ અને હાયર લેવલ એડવાઇસ આપી શકો છો કે તમારી શોપમાં કે તમારા શોરૂમમાં પ્રોડક્ટનું અરેન્જમેન્ટ કેવી હોવી જોઈએ, એનું ડિસ્પ્લે કેવું હોવું જોઈએ, તમારે પ્રાઇસ રિલેટેડ કઈ પોલિસી રાખવાની છે, તમારો જે શોરૂમ છે જે શોપ છે એ ક્યાં લોકેશન એટલે કે કઈ જગ્યાએ હોવી જોઈએ, આ બધી એડવાઇસ છે એ કંપની તમને આપી શકે છે. સો ડેફિનેટલી સ્ટુડન્ટ્સ જે કંપની એમના ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને આ ટાઈપની ઇમ્પોર્ટન્ટ એડવાઇસ આપી શકતી હોય, સેલિંગમાં હેલ્પ કરી શકતી હોય, then definitely the traders and distributors will take more interest to sell such type of product. જે ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને કંપની આ લેવલ પર જો હેલ્પ કરવા માટે રેડી હોય તો ડેફિનેટલી એ ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમને તમારી પ્રોડક્ટ વધુ સેલ કરવામાં ઇન્ટરેસ્ટ હોય જ એઝ કમ્પેર ટુ અધર કંપની. બીજી કંપની કરતાં એમને તમારી કંપનીની પ્રોડક્ટ્સમાં વધુ ઇન્ટરેસ્ટ આવે. આ રીતે પણ તમે સેલ્સ પ્રમોશન કરી શકો છો. સેકન્ડ વન ઇઝ ગિવન પ્રોવાઇડિંગ સેલ્સ ટૂલ્સ. સેલ્સ ટૂલ મીન્સ વોટ કે જો પ્રોડ્યુસર પાસે પોસિબિલિટી હોય then definitely the manufacturer can give the furniture items, attractive shelves, rack for display, poster, brochures, etc. So the distributor will be able to properly advertise the company's product. ઘણી બધી વાર એવું હોય સ્ટુડન્ટ્સ કે કંપની પોતાના ગુડ્સની એડવર્ટાઇઝમેન્ટ છે એ ડિસ્ટ્રીબ્યુટરના સાથે રહી અને કરતી હોય, રાઈટ. ડિસ્ટ્રીબ્યુટરની સાથે રહીને તમે એડવર્ટાઇઝમેન્ટ કરો, એમને કોઈ એવું કંપનીનું કોઈ સ્પેસિફિક ફર્નિચર છે પ્રોવાઈડ કરો, એને અટ્રેક્ટિવ શેલ્સ પ્રોવાઈડ કરો, રાઈટ. એમને અલગ અલગ રેક્સ છે એ પ્રોવાઈડ કરો. રેક્સ મીન્સ કે જેમાં તમે તમારી ગુડ્સ છે પ્રોડક્ટ છે એને અરેન્જ કરો છો, રાઈટ. આપણે શોપિંગ મોલમાં જોઈએ જ છીએ કે આખા શોપિંગ મોલમાં અરેન્જમેન્ટ કઈ રીતે હોય છે, અલગ અલગ શેલ્સનું અને અલગ અલગ રેક્સનું. તો આ રીતે તમે કોઈને હેલ્પ કરી શકો છો. Next, number 3 is window display. Students, if the producer are able to get right from the trader to display their product, then the product is advertised properly. Right? Why? Because window display is seen by every person. Right? Proper arrangement હોય, proper lighting હોય, attractive display હોય કે જેનાથી તમે તમારા પ્રોડક્ટને છે પ્રમોટ કરી શકો. જો તમને ડિસ્ટ્રીબ્યુટર અલાઉ કરે અને જો કંપની રેડી હોય તો એ તમને વિન્ડો ડિસ્પ્લેમાં પણ હેલ્પ કરી શકે કે વિન્ડો ડિસ્પ્લે કઈ ટાઈપનું હોવું જોઈએ, એમાં લાઇટિંગ્સ છે કઈ રીતે હોવું જોઈએ. સ્ટુડન્ટ્સ, આપણે જ્વેલરી શોરૂમમાં જઈએ ને તો ત્યાં તમે અરેન્જમેન્ટ છે એ જોજો. કોઈ પણ જ્વેલરી શોપમાં કે કોઈ પણ શોરૂમ છે, તનિષ્ક હોય, કલ્યાણ હોય, કોઈ પણ શોરૂમ હોય જ્વેલરીના, એમાં જ્યાં જ્વેલરી અરેન્જ કરેલી હોય
ત્યાં ઉપર જ નાના નાના લાઇટિંગ પોઈન્ટ્સ છે આપેલા હોય, જેથી કરીને જ્વેલરી છે એકદમ રિફ્લેક્ટ થાય, એકદમ શો થાય. આઈડિયા આવે છે? તો આ રીતનું પ્રોપર લાઇટિંગ છે. તમે કોઈ પર્ટિક્યુલર હોટેલ્સમાં જાઓ છો તો ત્યાંની લાઇટિંગ અરેન્જમેન્ટ જોવો છો, અટ્રેક્ટિવ ડિસ્પ્લે છે કે નહીં. હોટેલમાં જાઓ છો તો હોટેલનું અરેન્જમેન્ટ, સિટિંગ અરેન્જમેન્ટ કેવું છે, ત્યાંનો પ્લેઇંગ એરિયા કોઈ હોય કિડ્સ માટેનો તો એ કેવો છે, રાઈટ, એટસેટ્રા. Fourth one, advertisement. Right? Wherever the traders and distributors are, encouragement can be done by the producer. Right? Suppose તમારા ડિસ્ટ્રીબ્યુટર, તમારા ડીલર્સ છે એ રાજકોટમાં છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કારનું એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ્સ, હોન્ડાઈ કંપની છે તો હોન્ડાઈ કંપનીની જેટલી પણ કાર છે એના લગભગ 3 કે 4 ડિસ્ટ્રીબ્યુટર એટલે કે ડીલર્સ છે કારના, એ રાજકોટમાં છે. રાજકોટમાં હોન્ડાઈ કંપનીના 3 કે 4 ડીલર્સ છે, રાઈટ. તો એ તમે એ ડીલર્સ જે સિટીમાં છે રાજકોટમાં, એ રાજકોટમાં તમે તમારી કંપનીની એડવર્ટાઇઝમેન્ટ વધુ કરી શકો, જેથી કરી તમારા ડીલર્સ માટે એ પ્રોડક્ટ સેલ કરવી શું થઈ જાય, ઇઝી. આઈડિયા આવે છે સ્ટુડન્ટ્સ? Next one, internal arrangement of goods. That means the producer, or we can say the manufacturer, can send their expert salesman to help the trader to properly and effectively arrange the goods on the shelf. Right? કંપની છે એ પોતાના જે સેલ્સમેન છે એમને આવા ડિસ્ટ્રીબ્યુટર્સ કે ડીલર પાસે પણ મોકલી શકે છે, કે જેથી કરી એમનો જે શોરૂમ છે, એમની જે શોપ છે, એમાં બધો ગુડ્સ છે પ્રોપરલી અકોમોડેટ, અરેન્જ અને કઈ રીતે ગોઠવવું એમાં એમની હેલ્પ કરી શકે, કે જેથી વધુ અટ્રેક્ટિવ અરેન્જમેન્ટ તમે કરી શકો અને સેલિંગ છે એ વધારી શકો. નેક્સ્ટ વન, સેલ્સ ટ્રેનિંગ. If the manufacturer is able to import scientific training to the traders and distributors related to the principles of effective selling, then the traders will be more equipped and well trained. જો પોસિબલ હોય સ્ટુડન્ટ્સ તો કંપની આ ટાઈપની ટ્રેનિંગ છે એમના ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ માટે અરેન્જ કરતી હોય, કે જ્યાં તમે એની ડીલરશીપ લ્યો, પ્રોડક્ટ સેલ કરો છો તમે કંપનીની, તો તમે એની ડિસ્ટ્રીબ્યુટરશીપ કે ડીલરશીપ લ્યો છો એ પહેલા કંપની તમને ડિમાન્ડ કરે કે તમારે 10 ડેઝ કે 1 વીકની ટ્રેનિંગ છે અહીંયા લેવા આવવાની, કે જેમાં અમે તમને શીખવશું કે તમારે અમારી કંપનીની પ્રોડક્ટ કઈ રીતે સેલ કરવી, કઈ રીતે અરેન્જ કરવી પ્રોડક્ટ્સ, કઈ રીતે પ્રાઇઝિંગ પોલિસી, કન્સેશન છે આપવું, આ ટાઈપની ટ્રેનિંગ છે આપવામાં આવે. અને ટ્રેનિંગ આપ્યા પછી જ કદાચ એવું બને કે તમને એની ડીલરશીપ પણ આપવામાં આવે, તો આ ટાઈપનું તમે એને ટ્રેનિંગ આપી શકો છો, રાઈટ. આ ટ્રેનિંગ આપવા માટે તમે કોને બોલાવી શકો? જનરલી such type of training is given by the salesman, technical expert, by demonstration, by providing sales material, poster, etc. Right? Next point, sales contest. Students, જે રીતે તમે સેલ્સમેન માટે કોન્ટેસ્ટ છે એ ઓર્ગેનાઇઝ કરતા, જે રીતે કંપની છે એ સેલ્સમેન માટે કોન્ટેસ્ટ ઓર્ગેનાઇઝ કરે છે, સેમ વે ધ કંપની કેન ઓર્ગેનાઇઝ વેરિયસ કોન્ટેસ્ટ ઓર પ્રોગ્રામ્સ ફોર ધ ડીલર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ ઓલ્સો, કે જ્યાં એમને અલગ અલગ ગિફ્ટ્સ આપે, અવોર્ડ્સ આપે, પ્રાઇઝીસ આપવામાં આવે, રાઈટ. સપોઝ રાજકોટ સિટીમાં 5 ડીલર્સ છે, તે 5 ડીલર્સ વચ્ચે કોમ્પિટિશન હોય અને કોન્ટેસ્ટ હોય, અને પછી એટ ધ એન્ડ ઓફ ધ મંથ જે ડીલર વધુ સેલિંગ કરે છે તમારી પ્રોડક્ટનું એને તમે પ્રાઇઝીસ આપો, અવોર્ડ્સ આપો, ગિફ્ટ્સ આપો, એટસેટ્રા. Then sales conference and seminars. The salesman, or we can say the producer can send the invitation card to the traders to welcome them to take part in conference and seminars. મેન્યુફેક્ચરર છે એ જ્યારે જ્યારે કંપની આવી કોન્ફરન્સ છે, સેમિનાર્સ છે ઓર્ગેનાઇઝ કરે, ત્યારે એમનું ઇન્વિટેશન એ એમના ડીલર્સને, એમના ટ્રેડર્સને પણ આપી શકે, જેથી કરી એમના ટ્રેડર્સ પણ ત્યાં આવી અને એક ફીલ અ સેન્સ ઓફ જોય, એમને પણ એક ત્યાં આવીને વિઝિટ કરીને એક આનંદ થાય કે યસ આઈ એમ સેલિંગ સચ પ્રોડક્ટ્સ, કે હું આવી સારી કંપનીની પ્રોડક્ટ્સ છે સેલ કરું છું. નેક્સ્ટ, ક્રેડિટ સેલ્સ. ફોર એક્ઝામ્પલ, કંપની છે એ ટ્રેડર્સને અને ડિસ્ટ્રીબ્યુટર્સને વધુ મોટિવેટ કરવા માટે એમને ક્રેડિટ સેલ્સની ફેસિલિટી પણ આપી શકે, કે ડિસ્ટ્રીબ્યુટર છે એ જેટલો પણ સ્ટોક કરે છે
કંપનીની પ્રોડક્ટ્સનું, એમનું પેમેન્ટ છે એ પછીથી લેટર ઓન કરી શકે, એટલે કે ક્રેડિટ સેલ્સ પણ કરી ફેસિલિટી એ ડિસ્ટ્રીબ્યુટરને આપી શકે છે. દેન સેલ્સ રિટર્ન ફેસિલિટી, દેટ મીન્સ કે જો કંપની છે એ રેડી હોય એનો ગુડ્સ રેડી પાછો લેવા માટે, જે સેલ ન થાય તો એ પણ ટ્રેડર્સને મોટિવેટ કરી શકે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ, જે કંપની એ ફેસિલિટી આપતી હોય એમના ડીલર્સને, એમના ડિસ્ટ્રીબ્યુટર્સને, કે આ મંથમાં તમારે સેલિંગ કરવાનું, પછી જે પણ અનસોલ્ડ સ્ટોક વધે છે, એટલે કે જે પણ ગુડ્સ તમે સેલ નથી કરી શકતા એ અમે પાછો લઈ લઈશું. એસ્પેશિયલી ફૂડ પ્રોડક્ટ્સમાં એવું બનતું હોય સ્ટુડન્ટ્સ, ડેરી આઇટમ્સમાં, કે વધીને 2 દિવસ સુધી એ ડેરી આઇટમ્સ તમે રાખી શકો, પછી તો કે જેટલી સેલ નથી થઈ એ કંપની જો પાછી લઈ જતી હોય, આ ફેસિલિટી આપતી હોય, તો એ પણ કોઈ પણ ડીલર્સને છે એ વધુ મોટિવેટ કરી શકે સેલ કરવા માટે, રાઈટ. દેન એક્સટેન્શન ઓફ ક્રેડિટ પીરિયડ, દેટ મીન્સ કે તમે તમારા ડિસ્ટ્રીબ્યુટરને, ડીલરને ક્રેડિટ સેલ્સ કરેલું છે, તમે એમને ક્રેડિટ પીરિયડ આપેલો છે 2 મંથ્સનો, કે તમારે અત્યારે ઇમિડિયેટ પેમેન્ટ નથી કરવાનું, તમે જે પ્રોડક્ટ તમારી પાસેથી લ્યો છો, પણ તમારે 2 મહિના સુધીમાં પેમેન્ટ કરવાનું છે. પછી જો કોઈ ડીલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, એ આ પેમેન્ટ કરી શકે એવી પોઝિશનમાં ના હોય, રાઈટ, તો તમે એમનો ક્રેડિટ પીરિયડ પણ એક્સટેન્ડ કરી આપો છો, કે વાંધો નહીં, હવે વધારાનો 1 મંથ તમને આપવામાં આવે છે, જેથી કરી તમે પેમેન્ટ કરી શકો. તો આ રીતે તમે એમને ક્રેડિટ પીરિયડ એક્સટેન્ડ કરી આપો છો, then definitely it will give more motivation to the dealers and distributors to sell your products. તો સ્ટુડન્ટ્સ, આ બધા પોઈન્ટ્સ ક્યાં છે? Through such type of facility and promotional way, you can encourage or motivate your distributors or dealers to promote your products. આ બધા પોઈન્ટ્સ ટેક્સ્ટ બુકમાં એક્સપ્લેન કરેલા છે, you can read from there, right? Next one is sales promotion by customers. તમારા કસ્ટમર છે એ તમારી પ્રોડક્ટને પ્રમોટ કરે, એવું કેમ બને સ્ટુડન્ટ્સ, રાઈટ? બટ ઓબ્વિયસલી સ્ટુડન્ટ્સ, તો તમારા કંપનીની પ્રોડક્ટ્સ છે ખૂબ સારી હોય, ઇફ યુ આર સેલિંગ અ વેરી ક્વોલિટેટિવ પ્રોડક્ટ્સ at a lower price, then definitely the customer will purchase your product and spread the promotion through the word of mouth, right? એ લોકોના, એટલે કે બીજા 4 વ્યક્તિને તમારા પ્રોડક્ટની વાત કરશે કે ના, આ કંપનીની તમે પ્રોડક્ટ પરચેસ કરજો, એકદમ સરસ આવે છે, રિઝનેબલ પ્રાઇસીસ છે. ઇન શોર્ટ, જો તમે કસ્ટમરને પ્રોપરલી પ્રોડક્ટ આપો છો, દેન ડેફિનેટલી કસ્ટમર છે તમારી પ્રોડક્ટનું પ્રમોશન બીજા 5 વ્યક્તિ પાસે જઈને કરશે. આ આઈડિયા આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ઇઝ ટેમ્પરરી પ્રાઇસ રિડક્શન. Price reduction always stimulates a person's psychology. જો કંપની છે એ વર્ષમાં 1 વાર કે 2 વાર, in a year 1 time or 2 time, introduce the temporary price reduction, કે this month you will get the price reduction in our products, so definitely it will affect the psychology of your customer. Why? Because if the producer reduces the prices even in nominal amount, the customers get attracted towards the advertisement and many customers will purchase the product. Even એવા કસ્ટમર્સ કે જે ન્યૂ છે, ફર્સ્ટ ટાઈમ તમારી પ્રોડક્ટ પરચેસ કરે છે, એ પણ તમારી જે પ્રાઇસ રિડક્શન પોલિસી છે એ પણ અટ્રેક્ટ થઈ અને પ્રોડક્ટ છે પરચેસ કરી શકે, રાઈટ? ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ, અમુક સેલ છે એ અમુક મંથમાં જ આવે છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ્સ. બિંગ અ ગર્લ્સ, આપણે બધાને કદાચ આઈડિયા હોય, કામદાર જે સાડીનો શોરૂમ છે, કામદાર શોરૂમ સાડી માટેનો, રાઈટ, અલગ અલગ ટ્રેડિશનલ વેર, એથનિક વેર સેલ કરે છે, તો એ વર્ષમાં 1 મંથ છે એ સેલ છે બહાર પાડે છે, કે જેમાં એ હેવી ડિસ્કાઉન્ટ આપે અથવા તો પ્રાઇસ રિડક્શન ઓફર કરે છે સારીઝમાં કે અલગ અલગ એથનિક વેરમાં, રાઈટ. અરાઉન્ડ જન્માષ્ટમી એ આ ટાઈપના પ્રાઇસ રિડક્શન છે અનાઉન્સ કરે છે. સેમ વે બ્રાન્ડ ફેક્ટરી, તો બ્રાન્ડ ફેક્ટરી છે વર્ષમાં 1 કે 2 વખત આવા પ્રાઇસ રિડક્શન અથવા તો હેવી ડિસ્કાઉન્ટ છે ઓફર કરે છે, રાઈટ, એટસેટ્રા. સેકન્ડ છે સ્કીમ એન્ડ ઓફર્સ. એવરી કસ્ટમર એક્સપેક્ટ સમ ફ્રી સ્કીમ. હરેક કસ્ટમર છે ને એને કંઈક ફ્રી સ્કીમ જોતી હોય, પછી નાની એવી સ્કીમ કેમ ન હોય, રાઈટ, કે જો તમે આ પ્રોડક્ટ પરચેસ કરો છો તો એની સાથે તમને
આ ફ્રી પ્રાઇસ છે આપવામાં આવશે. ઘણી બધી એવી ગ્રોસરીઝ છે સ્ટુડન્ટ્સ કે જેમાં તમે જોતા હશો કે 1 kg ઓફ ટી તમે પરચેસ કરો છો તો એની સાથે તમે ગ્લાસના બાઉલ્સ છે એ તમને ફ્રી ઓફ આપવામાં આવે, રાઈટ? અથવા તો એડિશનલ 200 ગ્રામ્સ ટી છે એ તમને ફ્રી ઓફ આપવામાં આવે. તો આ રીતની તમે સ્કીમ્સ છે, ઓફર્સ છે એ આપી શકો છો. ઘણી બધી વાર બાય વન ગેટ વન ઓફર્સ હોય સ્ટુડન્ટ્સ, એટસેટ્રા. થર્ડ વન, પ્રાઇઝ કોન્ટેસ્ટ. Generally, the producer can advertise in such a manner that the customer who purchased the product only can take part in the contest. Right? ઘણી બધી વાર કંપની છે એવી કોન્ટેસ્ટ છે ઓર્ગેનાઇઝ કરી કે જે કસ્ટમર અમારી પ્રોડક્ટ પરચેસ કરશે એ આ કોન્ટેસ્ટમાં પાર્ટ લઈ શકશે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ, ઇફ યુ રિમેમ્બર, જો તમને કાંઈ યાદ હોય કે આઈડિયા હોય તો ઘણી બધી એવી કંપનીઝ છે કે જેમાં એ લોકો એડવર્ટાઇઝમેન્ટમાં, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારે એવું બોલે કે જો તમે અમારી પ્રોડક્ટ પરચેસ કરો છો, ફોર એક્ઝામ્પલ અમારી પ્રોડક્ટ પરચેસ કરો છો તો એમાં તમને એક સ્ક્રેચ કાર્ડ આવશે. એ સ્ક્રેચ કાર્ડ થ્રુ તમે અમારી કોમ્પિટિશનમાં પાર્ટ લઈ શકો છો અને જો તમે કોમ્પિટિશન વિન કરો છો તો તમને એમાં અટ્રેક્ટિવ પ્રાઇઝીસ આપવામાં આવશે, રાઈટ? કે જો તમે અમારા લકી કસ્ટમર હોય, વિનર હો, તો તમને અમે ટૂર પેકેજીસ આપશું, કોઈ સારા એવા સેલિબ્રિટીઝને મળવાનો ચાન્સ આપશું. સો such type of attractive prizes can be given, right? Fourth one is correspondences. If customers are given direct letters inspiring them to purchase the product, it would create a massive appeal and would satisfy their ego. જો તમે એમના કોઈ રેગ્યુલર કસ્ટમર છો તો કંપની તમને ડાયરેક્ટ લેટર્સ પણ મોકલે કે જેથી કરી એમને ફીલ થાય કે નો, આ કંપની છે એ એમના કસ્ટમરનું પ્રોપર ધ્યાન રાખે છે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ, તમે કોઈ એવા સારા એવા શોરૂમમાં કે શોપમાં વિઝિટ કરો એટલે એ તમારા કોન્ટેક્ટ નંબર છે. અત્યારે નો ડાઉટ કદાચ એ લેટર્સ આપણને નથી મોકલતા પણ સોશિયલ મીડિયા હોય કે તમારા ફોન નંબર્સ એમાં મેસેજીસ તમને આવે. કોઈ સારા એવા શોરૂમમાં વિઝિટ કરો એટલે તરત જ એ તમને કહે છે કે મેડમ તમારા કોન્ટેક્ટ નંબર લખાવો જેથી કરી જ્યારે ઓફર્સ હશે, સ્કીમ હશે અથવા તો જ્યારે પ્રાઇસ રિડક્શન હશે ત્યારે અમે તમને મેસેજ કરશું, વોટ્સએપ કરશું, રાઈટ? તમને મેઇલ મોકલવામાં આવશે. તો આ રીતે તમારે એમને જો કોરસ્પોન્ડન્સ તમે મેન્ટેન કરો છો વ્યવસ્થિત તો પણ કસ્ટમર તમારી પ્રોડક્ટ છે બધું પરચેસ કરે. નેક્સ્ટ, ડિસ્પ્લે. The producer can hold display at important public places like railway station, bus stop, crowded market area, etc. Generally, કોઈ પણ કંપની છે પોતાની પ્રોડક્ટના ડિસ્પ્લે છે એ આવા ક્રાઉડેડ પ્લેસીસ ઉપર રાખે, જેમ કે રેલવે સ્ટેશન અરાઉન્ડ છે, બસ સ્ટેન્ડ અરાઉન્ડ છે, કોઈ માર્કેટ એરિયા છે કે જ્યાંથી મેક્સિમમ લોકો છે એ પાસ થતા હોય અને મેક્સિમમ લોકોનું અટેન્શન એ તમારા હોર્ડિંગ્સ છે, તમારા એડવર્ટાઇઝમેન્ટ છે એના તરફ હોય. સો દે વિલ રેડી ટુ પરચેઝ યોર પ્રોડક્ટ મોર. Then after, film. Film means what, students? Generally, કોઈ નાની એવી શોર્ટ ક્લિપ છે, શોર્ટ વિડીયો છે એ લોકો કંપની છે ક્રિએટ કરી શકે કે જેથી કરીને જેમાં પ્રોડક્ટની યુટિલિટી, એમની યુઝફુલનેસ શું છે એ તમે દેખાડી શકો, એના ફીચર્સ તમે કસ્ટમરને એક્સપ્લેન કરી શકો. આ ટાઈપની શોર્ટ ફિલ્મ પણ તમે ક્રિએટ કરી શકો ટુ અટ્રેક્ટ યોર કસ્ટમર. ધેન સિંગ ફેક્ટરી. You can invite your customer to see the whole factory where the product is being manufactured. કે જેથી કરી કસ્ટમરને આઈડિયા હોય કે નો, you are making production in a very hygiene manner, in very cleanliness અને ક્વોલિટી પ્રોડક્ટની સારી છે, રાઈટ? તમે તમારા કસ્ટમરને તમારી ફેક્ટરીની વિઝિટ કરવા માટે પણ કહી શકો. સ્ટુડન્ટ્સ, અત્યારની મેજોરિટી હોટેલ્સમાં ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એમનું જો કિચન તમારે જોવું હોય તો એ પણ તમને અલાઉ કરે છે, રાઈટ? તો આ શું છે? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રમોશન, રાઈટ? નેક્સ્ટ, એડવર્ટાઇઝમેન્ટ. The customer psychology can be appealed by giving attractive advertisement of the product, right? તમે અલગ અલગ મીડિયા થ્રુ અટ્રેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ આપી શકો છો. પછી રેડિયો હોય, ટીવી હોય, સોશિયલ મીડિયા છે, એટસેટ્રા. નેક્સ્ટ, ફ્રી સેમ્પલ્સ, રાઈટ? Every customer would like to get free samples to use and feel the product. કોઈ પણ કસ્ટમરને નો ડાઉટ એ પરચેસ કરે એના કરતાં જો તમે એને ફ્રી સેમ્પલ આપો ને તો એ વધુ અટ્રેક્ટ થાય. Why?
because with the free sample the customer can use and check the quality of product. કસ્ટમર એના થ્રુ શું કરી શકશે? કદાચ એ પરચેસ કરવા રેડી ન હોય પણ જો એને ફ્રી ઓફ મળે તો એની ક્વોલિટી અને એનો યુઝ છે ચેક કરી શકે, અને જો એને સારું લાગે then ડેફિનેટલી સેકન્ડ ટાઈમ એ પ્રોડક્ટ છે પરચેસ કરશે. રાઈટ? ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ વન, ફેસિલિટી ઓફ હાયર પરચેસ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ. સ્ટુડન્ટ્સ, જો કોઈ હાઈ પ્રાઇસ્ડ પ્રોડક્ટ તમે સેલ કરતા હોય, ડ્યુરેબલ પ્રોડક્ટ સેલ કરતા હોય, તો તમે તમારા કસ્ટમરને હાયર પરચેસ અને ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આપી શકો. જેમ કે તમે એમને ઇન્સ્ટોલમેન્ટમાં અમાઉન્ટ પે કરવાનું કહી શકો. જેમ કે ટીવી છે, વોશિંગ મશીન છે, તો એના પ્રાઇઝીસ હાયર હોય તો એટ અ ટાઈમ ઇમિડિયેટ પેમેન્ટ ન કરે તો તમે એમને હાયર પરચેસ ફેસિલિટી આપી શકો, ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી આપી શકો. રાઈટ? નેક્સ્ટ, સોલ્યુશન ઓફ કસ્ટમર પ્રોબ્લેમ્સ. કસ્ટમરની કોઈ પ્રોબ્લેમ્સ છે, એમની કોઈ કમ્પ્લેન્ટ છે, તો એમને તમારે ટાઈમ ટુ ટાઈમ સોલ્વ કરવી જોઈએ. The customers develop a strong bond with the company if the complaints are solved properly with the satisfaction. If the customer problems can be solved with proper satisfaction, then definitely it will create a good bond with the company. Right? So, these all are the techniques through which customer can be motivated to increase the sale of the product. જો તમે આ બધી ઓફર્સ, આ બધી ટેકનિક યુઝ કરો છો, then definitely students આ બધી ટેકનિકથી તમે તમારા કસ્ટમરને અટ્રેક્ટ કરી શકો અને તમારું સેલિંગ છે એ વધારી શકો છો. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ. હાઉ મેની ટેકનિક્સ આર ધેર? 3 ટેકનિક્સ. સેલ્સ પ્રમોશન બાય સેલ્સમેન, બાય ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ ટ્રેડર્સ એન્ડ બાય કસ્ટમર્સ. Now students, the next topic is planning of sales promotion programs. જ્યારે કંપની આ સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ એ અરેન્જ કરે છે, જેમ કે આપણે બધા સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ છે આગળ ટેકનિક્સ છે જોઈ કે સેલ્સ કોન્ટેસ્ટ અરેન્જ કરે, કોન્ફરન્સ કે સેમિનાર અરેન્જ કરે, રાઈટ? આ રીતે સેલ્સ ટેરેટરી સેલ્સમેનને અસાઇન કરે, સેલ્સ ટાર્ગેટ આપવામાં આવે, ત્યારે આ બધામાં પ્રોપર પ્લાનિંગ છે એ હોવું જોઈએ. વિધાઉટ એની થિંકિંગ એન્ડ ઇમિડિયેટ ડિસિઝન લેવાનું નથી. A pre-planned policy should be there before going for any sales promotion program. Read the paragraph. Arrangement or planning of sales promotion programs required for efficient thinking. Following points are considered while planning of sales promotion programs or schemes. સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ કોઈ પણ અરેન્જ કરતા પહેલા પણ તમારે એક પ્લાનિંગ, એક થોટ પ્રોસેસ છે તમારી ક્લિયર હોવી જોઈએ કે વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ ટુ ડુ થ્રુ ધ સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ, કે તમે એક્ઝેક્ટલી કરવા શું માંગો છો સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ થ્રુ અને કઈ રીતે છે એ કરશો. રાઈટ? ફર્સ્ટ વન ઇઝ ક્લિયર ઓબ્જેક્ટિવ. વાય ડુ યુ વોન્ટ ટુ ઓર્ગેનાઇઝ ધ સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ? તમારે આવો પ્રોગ્રામ કેમ ઓર્ગેનાઇઝ કરવો છે, તો એનો ક્લિયર ઓબ્જેક્ટિવ, એનો પર્પઝ શું છે એ તમને ક્લિયર હોવો જોઈએ. પછી એવું થાય સ્ટુડન્ટ્સ, પ્રોગ્રામ આખો અરેન્જ થઈ ગયો, પછી તો કે જેના માટે પ્રોગ્રામ કરેલો હતો એ ઓબ્જેક્ટિવ્સ તો અચીવ જ ન થયા, એવું થવું જોઈએ નહીં. સેલ્સ પ્રમોશન ઇઝ ટુ બી ડન થ્રુ ડિસ્ટ્રીબ્યુટર, કસ્ટમર ઓર થ્રુ ધ સેલ્સમેન હેઝ ટુ બી ડિસાઇડેડ એઝ ધ હોલ પ્રોગ્રામ વુડ બી ડિપેન્ડન્ટ ઓન ધીસ. તમને પહેલા તો ઓબ્જેક્ટિવ્સમાં એ ક્લિયર હોવું જોઈએ કે તમારી પ્રોડક્ટનું પ્રમોશન કોણ કરશે. કોણ કરી શકે છે? 3 વ્યક્તિ, આઈધર બાય સેલ્સમેન, આઈધર બાય ડિસ્ટ્રીબ્યુટર ઓર ટ્રેડર ઓર બાય કસ્ટમર. એ તમને ક્લિયર હોવું જોઈએ. વાય? બીકોઝ આખો જે તમારો સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ છે એ એના ઉપર ડિપેન્ડ છે. રાઈટ? સો યુ શુડ બી ક્લિયર વિથ યોર ઓબ્જેક્ટિવ. સેકન્ડ, ફોર્મ્યુલેશન ઓફ ધ પોલિસી. રાઈટ? After deciding the or fixing the objectives, policy of the sales promotion should be formulated and implemented. Every step should be carefully implemented and coordinated. Right? તમે જે સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ કરો છો એની પોલિસી શું છે? સપોઝ તમે સેલ્સમેન થ્રુ કરો છો તો એમના માટે કોઈ સેલ્સ કોન્ટેસ્ટ અરેન્જ કરો છો, એ કોન્ટેસ્ટના રૂલ્સ શું છે, એમના રેગ્યુલેશન શું છે, એમની પોલિસી શું છે, એ તમને વ્યવસ્થિત રીતે ફોર્મ્યુલેટ કરો છો. થર્ડ,
ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ એન્ડ ઇટ્સ યુસેજ, રાઈટ. તમે જે પણ પ્રોગ્રામ અરેન્જ કરો છો એના માટે કંપની છે એ ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ કઈ રીતે કરશે, રાઈટ. The financial condition of the company needs to be considered while deciding the amount to be fixed for sales promotion. Suppose કંપની છે કોઈ લાર્જ સાઇઝ કંપની, તો એમના માટે કદાચ 5 કરોડ રૂપીસ એ એડવર્ટાઇઝમેન્ટમાં સ્પેન્ડ કરી શકે. એનું બજેટ છે, કારણ કે એ લાર્જ સાઇઝ કંપની છે તો એ 5 કરોડ એડવર્ટાઇઝમેન્ટ પાછળ નાખવા હોય તો એ નાખી શકે. બટ જો સ્મોલ સાઇઝ કંપની છે તો એમનું બજેટ પછી એડવર્ટાઇઝમેન્ટ માટે એમણે કેવું રાખવું જોઈએ, લિમિટેડ, કે આપણે વધીને 1 લાખ કે 10 લાખ સુધીનું છે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે સેલ્સ પ્રમોશન છે એ કરી શકશું. એનાથી વધુ આપણું બજેટ છે નહીં. એટલે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ પણ વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. અનનેસેસરી એક્સપેન્સીસ વધી ન જાય એ ધ્યાન રાખવું જોઈએ, રાઈટ. ધ મોસ્ટ પ્રોફિટેબલ મોડ શુડ બી સિલેક્ટેડ. જે સૌથી પ્રોફિટેબલ અને લીસ્ટ કોસ્ટલી મીડિયમ હોય સેલ્સ પ્રમોશનનું એ ચૂઝ કરવું જોઈએ, રાઈટ. સો these are the points which you need to keep in mind while planning the sales promotion program, right. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ ટોપિક ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સેલ્સ પ્રમોશન એક્ટિવિટી. જ્યારે તમે કોઈ સેલ્સ પ્રમોશન એક્ટિવિટી કરો છો, લાઈક સેલ્સ કોન્ટેસ્ટ, કોન્ફરન્સ, સેમિનાર્સ, વિન્ડો ડિસ્પ્લે, પ્રાઇઝીસ આપો છો એટસેટ્રા, ત્યારે શું એને અમલમાં કઈ રીતે મૂકવું, ઇમ્પ્લિમેન્ટ, આવી એક્ટિવિટીને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું. રીડ ધ પેરેગ્રાફ. It should be checked that every sales promotion activity is undertaken as per the plan or not. તમારી જે પણ એક્ટિવિટી તમે કરો છો સેલ્સ પ્રમોશનની, એ કર્યા પછી, એ એક્ટિવિટી કમ્પ્લીટ કર્યા પછી તમારે કમ્પેર કરવાનું છે કે તમે જે બિફોર સ્ટાર્ટિંગ ઓફ ધ એક્ટિવિટી જે પ્લાન કરેલું હતું, જે પ્લાનિંગ કરેલું હતું, એ પ્લાનિંગ પ્રમાણે જ આખો પ્રોગ્રામ અરેન્જ થયો છે, રાઈટ. તમારું પ્લાનિંગ બહુ સારું હોય અને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ જ પુઅર હોય તો એ ચાલે નહીં. એવરી સેલ્સ પ્રમોશન ટેકનિક યુઝડ બાય ધ કંપની should be evaluated time to time, right. For the purpose, the sales manager should arrange the supervisory team for the implementation and its thorough checking. તમે એવરી યર સેલ્સ પ્રમોશન માટે જે ટેકનિકનો યુઝ કરો છો એ ટેકનિકને પણ તમારે ટાઈમે ઇવેલ્યુએટ કરતા રહેવી જોઈએ. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ, તમે પાસ્ટ ટાઈમમાં લોકો છે એડવર્ટાઇઝમેન્ટ એ ક્યાં મીડિયા થ્રુ કરતા, તો કે રેડિયો છે, મેક્સિમમ છે ન્યૂઝપેપર છે, એના થ્રુ વધુ એડવર્ટાઇઝમેન્ટ અથવા તો વધીને ટીવી થ્રુ એડવર્ટાઇઝમેન્ટ કરતા. હવે તો કે અત્યારે ટાઈમ પ્રમાણે લોકો કદાચ રેડિયો છે સ્કીપ કરી શકે, રાઈટ, ન્યૂઝપેપર કદાચ ઘટાડી શકે, બટ એને મેક્સિમમ એડવર્ટાઇઝમેન્ટ અત્યારે કઈ રીતે કરી શકે, તો કે અત્યારે ટાઈમ બદલાય છે, ટેકનિક્સ તો બદલવી પડે, રાઈટ. ટાઈમ બદલાય એમ ટેકનિક્સ પણ તમારે બદલવી પડે. કે હવે મેક્સિમમ તમે ટીવી થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ, ઓનલાઈન ઇન્ટરનેટ મોડ થ્રુ તમે સેલ્સ પ્રમોશન ચેક કરી શકો છો, રાઈટ. If any difference is found in that, then it should be detected and solved by quick actions. તમારા પ્લાનિંગ પ્રમાણે જ સેલ્સ પ્રમોશન થાય છે કે નહીં તમારે કમ્પેરિઝન કરવાની છે. અને જો તમને એમાં ક્યાંય ડિફરન્સ દેખાય કે પ્લાનિંગ આ કરેલું હતું અને સેલ્સ પ્રમોશન કંઈક અલગ રીતે થયું છે, તો એ જે ડિફરન્સ છે એ ફાઇન્ડ આઉટ કરી અને જો એ નેગેટિવ હોય ડિફરન્સ, તો એને તમારે તરત જ એનું સોલ્યુશન કરવાનું છે. સો ધીઝ આર ધ points that you need to consider while implementing the sales promotion activity. ચલો સ્ટુડન્ટ્સ, અહીં સુધી પોઈન્ટ્સ છે ક્લિયર થાય છે, આઈડિયા આવે છે, રાઈટ. ઓકે, તો આજનો આપણો ટોપિક એ આપણે અહીં સુધી જ રાખીએ છીએ. હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. આજના જે પણ પોઈન્ટ્સ છે બધા એ ઇમ્પોર્ટન્ટ છે, એસ્પેશિયલી ટેકનિક્સ ઓફ સેલ્સ પ્રમોશન જે આજે આપણે ડિસ્કસ કરી. તો એ વ્યવસ્થિત રીતે રીડ કરજો ટેક્સ્ટ બુકમાંથી, અને કોઈ પોઈન્ટ્સ ન સમજાય then you can ask. Thank you very much and have a good day.